હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય સંસ્કૃત એનું પુનરાવર્તનના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે પ્રશ્નોની સમજૂતી મેળવીએ. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા સંવાદ બેના જૂથમાં બોલો. અહીંયા આપણને આ સંવાદ આપ્યો છે, આપણે ત્યાં વાંચીએ. સુધીરઃ નમસ્કારઃ. સુધા નમસ્કાર મહોદયઃ. સુધીરઃ ભવત્યા નામ કિમ? સુધા મમ નામ સુધા. ભવતઃ નામ કિમ? સુધીરઃ મમ નામ સુધીરઃ. ભવતી કિમ કરોતિ? સુધા અહમ અધ્યાપિકા अस्ति. ભવામી ભવાન કિમ કરોતિ? સુધીરઃ અહમપી અધ્યાપકः अस्मि. તો હવે એના પછીનો બીજો પ્રશ્ન છે, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. તેમાં આપણને શબ્દ આપ્યા છે કે ચરણૌ, પ્રણમામ, વાગીશ્વરી, શરણ્યા, રુચિરાભરણા, પંકજ, મતિરસ્તામ અને કુંટાવિષારિણી. તો હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે નીચે આપેલા પંક્તિઓનું શુદ્ધ સ્વરે આરોહ અવરોહ સાથે ગાન કરો. તો આપણને આપ્યું છે, જય જય હે ભગવતી સુરભારતી તવ ચરણો પ્રણામમ. નાદ બ્રહ્મમયી જય વાગેશ્વરી શરણમ તે ગચ્છામ. તવસ્મી શરણ્યા ત્રિભુવન ધન્યા. સુરમુનિ વંદિતા ચરણા. નવરસ મધુરા કવિતા મુખરા. સ્મિત રુચિ રુચિરાભરણા. હર ગજડતા કરુ બોધિ વિકાસ. શીત પંકજ તનુ વિમલે. લલિત કલામયી જ્ઞાન વિભામયી વીણા પુસ્તક ધારિણી. તો આપણે આ પ્રમાણેનું ગાન કરીશું. તો હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે, નીચે આપેલા ફકરાનું શુદ્ધ સ્વરે વાંચન કરો. તો તે થશે, અસ્માકમ ભારત દેશે અનેકા નદયઃ અસ્તિ. ગંગા, યમુના, સાબરમતી, નંદા ઇત્યાદયઃ. સર્વાસુ નદીષુ ગંગા શ્રેષ્ઠા નદી અસ્તિ. નિદાધે અપી તસ્ય પ્રવાહો ન શુષ્યતિ. સા હિમાલયતા પ્રભાવતી સાગરમ પ્રતિવહતિ ચ. પ્રયાગે ગંગાયાઃ યમુનાશ્ચ સંગમ ભવતિ. સંગમ સ્થાને સ્નાનેન જનાઃ પવિત્ર ભવન્તિ. ધન્યમ ગંગાદર્શનમ પુણ્યમ ગંગાજલે સ્નાનમ. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન પાંચમો છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં આપો. તેમાં પહેલો પ્રશ્ન છે કે એકલવ્યમ કિમ પઠિતુમ ઈચ્છામિ સ્મ. ઉત્તર, એકલવ્યઃ ધનુર્વિદ્યાયામ પઠિતુમ ઇચ્છતિ સ્મ. બીજો પ્રશ્ન છે, એકલવ્યઃ ધનુર્વિદ્યાયામ અભ્યાસમ કથમ કૃતવાન. ઉત્તર, એકલવ્યઃ આચાર્યસ્ય દ્રોણસ્ય એકામ મૂર્તિમ અરચયત. સહ પ્રતિદિનમ મૂર્તિમ અનમત. પ્રાતઃ આરંભઃ સાયંકાલમ પર્યંત સ ધનુર્વિદ્યાયામ અભ્યાસમ અકરોત. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે એકલવ્યઃ કુકુરસ્ય મુખમ કથમ અસીવ્યમ. તો એકલવ્યઃ કુકુરસ્ય મુખમ બાણૈ અસીવ્યત. ચોથો પ્રશ્ન છે, એકલવ્યઃ અસ્માકં કિં શિષ્યતિ. ઉત્તર, એકલવ્યઃ અસ્માન શિષ્યતિ સ્વયં જ્યોતિઃ સ્વયં પ્રજ્ઞા ચ ભવતુ ઇતિ. તો હવે એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે, નીચેના વિધાનોને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ફરી પ્રશ્ન વાક્યમાં ફેરવો. ગંગા યમુના સાબરમતી નર્મદાયઃ ભારત દેશે પ્રવંતિ. તો એનું થશે વાક્ય કે કા કા નદયઃ ભારત દેશે પ્રવંતિ. બીજું છે, ગંગા શ્રેષ્ઠ નદી અસ્તિ. તો કા નદી શ્રેષ્ઠ અસ્તિ. ગંગા હિમાલયાત પ્રભવતી. તો ગંગા કુત પ્રભવતી. ચોથું છે, સંગમ સ્થાને સ્નાન જના પવિત્ર ભવંતુમ. તો કુત્ર સ્થાને જના પવિત્ર ભવંતી. તો હવે એના પછીનો આપણો સાતમો પ્રશ્ન છે, નીચેના ચિત્ર જોઈને વાક્ય લખો. તો આપણે આને લખી શકીએ કે એતાની પુસ્તકાની. આને જોઈને આપણે લખી શકીએ કે અહમ યુવકઃ. ત્રીજું જોઈને લખી શકીએ કે એતત છત્રમ. એના પછી ચોથું જોઈને આપણે લખી શકીએ કે એષા વ્રાર્ધઃ કાં તો શાર્દુલઃ. ચોથું છે કે એષાઃ મૂર્તિ પ્રતિમા. તો હવે એના પછીનો આપણો આઠમો પ્રશ્ન છે, ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો.
તો અહીંયા પણ ઉદાહરણ આપ્યું છે કે ખેલાનગણમ ગચ્છામ, આપણે રમતના મેદાનમાં જઈએ. તો એનાથી પહેલું વાક્ય થશે કે શિવાલયમ ગચ્છામ, આપણે શિવ મંદિરે જઈએ. વિદ્યાલયમ ગચ્છામ, આપણે નિશાળે જઈએ. પુસ્તકાલયમ ગચ્છામ, આપણે પુસ્તકાલય જઈએ. ગ્રામઃ ગચ્છામ, આપણે ગામ જઈએ. અને સ્વગૃહમ ગચ્છામ, આપણે પોતાના ઘરે જઈએ. તો આપણે આ પ્રમાણે વાક્ય બનાવી શકીએ છીએ. તો અહીં આપણા તમામ પ્રશ્ન પૂર્ણ થાય છે. જો આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો. અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.